ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામમાં સરાય જાહેરમાં કોળી સમાજના યુવકની છરી અને લોખંડની પાઇપો વડે જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે, કેમ કે જે રીતે છેલ્લા થોડાક સમયથી નવા મરીન બંદર પોલીસ સ્ટેશનમાં જે જીવલેણ હુમલાઓ તેમજ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તે ખૂબ ચિંતાજનક છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગીર સોમનાથના ઉના તાલુકામાંથી વધુ એક કોળી સમાજના યુવકની ઘટના સામે આવી છે। ગઈકાલે સાંજના સમયે ચીખલી ગામમાં સરાય જાહેરમાં અક્ષય મકવાણા નામના યુવકની હત્યા આરોપીઓ દ્વારા નિપજાવી દેવામાં આવી। હવે સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરીએ તો આમાં નાનજી ભાલિયા, સુનિલ બારિયા અને વિપુલ બારિયા નામના જે માથાભારે શખ્સો છે તેઓને એવી શંકા હતી કે થોડાક સમય પહેલા આરોપીઓનો દારૂ પકડાયો હતો ને આ દારૂમાં જે મૃતક છે અક્ષય મકવાણા તેમણે બાતમી આપી હશે ને તે બાબતની દાજ રાખીને બંદૂક ચાલતું હતું। ત્યારે જૂની અદાવતમાં દાજ કાઢવાના લઈને આરોપીઓ દ્વારા પ્લાન ઘડવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે ગઈકાલના સમયે ચીખલી ગામમાં અક્ષય મકવાણા છે તે પોતાની બાઇકનું કામ ગેરેજ પર કરાવી રહ્યા હતા ત્યારે 3 જેટલા જે આરોપીઓ છે તે ગેરેજ પર પહોંચે છે। તેમની પાસે છરી અને લોખંડની પાઇપ હોય છે ને એક અક્ષય મકવાણા કંઈક સમજે તે પહેલા જ આરોપીઓ પ્રાણઘાતક હથિયારો લઈને તૂટી પડે છે। લોહી લોહણા હાલતમાં અક્ષય મકવાણા જમીન પર ઢળી પડે છે। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે। આ સમગ્ર ઘટના છે તે નવા મરીન બંદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની છે। આને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાયા છે ને આને લઈને સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે ત્યાં યાગી ગેંગ જે છે તે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ આતંક મચાવી રહી છે। તેમનો ત્રાસ સામે આવી રહ્યો છે ને પોલીસની કામગીરી છે તે ખૂબ જ નિરાશાજનક જોવા મળી રહી છે। યાગી ગેંગ છે તે લોકો ઉપર હુમલાઓ કરી રહી છે, લોકોને રંજાડી રહી છે, છતાં જે રીતે અસામાજિક તત્વોએ માથું ઝૂક્યો છે ને પોલીસ જે અવસ્થામાં જોવા મળી રહી છે જાણે કે મૌન ધારી લીધું હોય ને આ જે ઘટનાઓમાં છે તે પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવા પણ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે કોળી યુવકની હત્યા બાદ પોલીસ કઈ રીતની તપાસ કરે છે અને આવનારા તપાસમાં શું મહત્વના ખુલાસાઓ થાય છે ને આ જે 3 આરોપીઓએ હુમલો કર્યો છે તેમને કેટલા સમયમાં ધરપકડ કરવામાં આવે છે। હાલ આ મામલે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।